હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. હું મનીષ પરમાર ફરીથી એકવાર આપ સૌનું આ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. આપણે GSSB જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામની પ્રિપેરેશન માટે ફૂલ કોર્સ લોન્ચ કરી દીધો છે આપણી એપ્લિકેશન પર, અને તમે બધાએ વિડીયો જોયો જ હશે. બટ ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોલ કરે છે, મેસેજ કરે છે કે સર પ્લીઝ અમારે ખાલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્રિપેરેશન કરવી છે, મતલબ કે અમારે ખાલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિડીયોને એક્સેસ કરવું છે, તો પ્લીઝ એના માટે મને કંઈક કરી આપો. તો આ બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડને ધ્યાને લઈને હું આ વિડીયોની અંદર, મતલબ કે આ આપણી એપ્લિકેશન પર માત્ર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે GSSB જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ જે થવાની છે, એડવર્ટાઇઝમેન્ટ નંબર 253 2024-25, તો એમના માટે ખાલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો કોર્સ લોન્ચ કરેલો છે આ એક્ઝામ માટે. બરાબર. હવે આ જે ઓફર છે, મતલબ કે આ જે કોર્સ છે એનામાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રાખેલું છે પહેલા 50 વિદ્યાર્થીઓ માટે. ઓકે, તો પ્રાઇસ શું છે, તેમજ શા માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે આ પ્રકારની ડિમાન્ડ કરી રહ્યા છે સ્ટુડન્ટ, તે જરા ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. વધારે લાંબો વિડીયો નહીં કરીશું. ઓકે, તો આપણે વાત કરીએ કે આની અંદર જે એક્ઝામ મેથોડોલોજી છે, જે જુનિયર નિરીક્ષકની જે એક્ઝામ થશે એમાં પાર્ટ A અને પાર્ટ B છે. ટેકનિકલ જે 120 માર્કનું છે કે જેમાં આપણું ઇલેક્ટ્રિકલ પણ ઇન્ક્લુડેડ છે, જે તમને ખ્યાલ જ છે. ઓકે, હવે આની અંદર પ્રીવિયસ યર પેપર ટેકનિકલ પોર્શન એનાલિસિસ, કે જેમાં આપણી જે એડવર્ટાઇઝમેન્ટ નંબર હતી લાસ્ટ ટાઈમની વેકેન્સીની 124/2016-17, કે જેની એક્ઝામ જે થઈ હતી જુનિયર નિરીક્ષકમાં, અને તે વખતે જે એક્ઝામ પેટર્ન હતી કે જેની અંદર ટેકનિકલ કેટલા માર્કનું પૂછાતું હતું, 90 માર્કનું. બરાબર. 90 માર્કના ટેકનિકલમાંથી જે 4 બ્રાન્ચ એલિજિબલ છે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ફિઝિક્સ, તો એનું જે એનાલિસિસ કર્યું મેં, તો એની અંદર તમે જોઈ શકો કે ઇલેક્ટ્રિકલ 48 માર્કનું, મિકેનિકલ 22 માર્કનું, ઇલેક્ટ્રોનિક્સ 12 માર્કનું અને ફિઝિક્સ 8 માર્કનું પૂછાયું હતું. હવે જે ઇલેક્ટ્રોનિક્સ અને જે ફિઝિક્સ છે તે જે ક્વેશ્ચન્સ છે તે ઇલેક્ટ્રિકલ રિલેટેડ જ હતા. મતલબ કે તમે આના પરથી સિમ્પલી જોઈ શકો કે ઇલેક્ટ્રિકલનો પોર્શન એકદમ વધારે હતો. કહી શકીએ તો 80 થી 90%, 80 થી 85% જેટલો પોર્શન માત્ર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂછાયું હતું. બરાબર. પણ એવું જરૂરી નથી કે આ એક્ઝામમાં પણ આ રીતે રિપીટ થાય, બટ આપણે ચોક્કસપણે એવું તો નક્કી કરી શકીએ કે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તો પ્રિપેર કરવું જ પડશે. ઓકે, હવે આ જે કોર્સ છે, બરાબર, કે તેની અંદર તમારે એને એનરોલ કઈ રીતના કરવું, હાઉ ટુ એનરોલ. તો પહેલી વસ્તુ તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અથવા તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમે ધ યુટીસી ટાઈપ કરશો, બ્લુ બેકગ્રાઉન્ડ વાળી તમને આઇકન દેખાશે, ત્યાં ઇન્સ્ટોલ કરી દો, રજીસ્ટર કરો અને કોર્સને તમે પરચેસ કરી શકો. શું પ્રાઇસ છે, શું છે, બધી જ વસ્તુ આપણે ડિસ્કશન કરીએ. એ પહેલા થોડી ઇન્ટ્રોડક્શન લઈએ આપણા ફેકલ્ટીનું, કે જેમાં તમને હું અને જય પરમાર સર તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પોર્શન ભણાવશે, કે જેમનો એક્સપિરિયન્સ અને ક્વોલિફિકેશન્સ અહીં બતાવેલ છે, અને ઓલરેડી આપણે ઘણા બધા વિડીયોમાં ડિસ્કશન કરેલું છે. ગેટ ક્વોલિફાઈડ તેમજ જીપીએસસી, એસએસસી, રેલવે, એસએમસી જેવી એક્ઝામ પાસ કરવાનો, ક્વોલિફાઈડ કરવાનો એક્સપિરિયન્સ છે. ઓકે, વધારે ટાઈમ નહીં લઈએ, તમે અહીંયા આ ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ જોઈ શકો. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ કે જે કોર્સની પ્રાઇસ શું છે. બરાબર. તો જે આ ઓફર છે, આ જે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે, તે પહેલા 50 વિદ્યાર્થીઓ માટે જ છે, કે જેમાં જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પોર્શન આપવામાં આવશે. ધ્યાન એવું નથી કે ખાલી થોડાક જ વિડીયો છે, એવું નહીં. ડેઈલી રેકોર્ડ કરવામાં આવે છે, અને રેકોર્ડેડ વિડીયો તમને આ એપ્લિકેશનમાં તમારા કોર્સમાં આપવામાં આવશે. અને બધા જ તે ટોપિક છે ઇમ્પોર્ટન્ટ છે, અને એક્ઝામને પોઈન્ટ ઓફ વ્યૂ જોઈને, એક્ઝામને ધ્યાને લઈને દરેક ટોપિક જે ઇમ્પોર્ટન્ટ છે અને કરાવવા જોઈએ બધા જ કરાવવામાં આવશે. અને હજુ સુધી સિલેબસ નથી આવ્યો. જેવો સિલેબસ આવશે અને કોઈ ટોપિક બાકી રહી જાય છે, ધારો કે, તે દરેક ટોપિક પણ આ એક્ઝામમાં, એટલે કે આ કોર્સમાં લઈ લેવામાં આવશે. બરાબર. કોઈ બીજાની જેમ કે આપણે ધારો કે કોઈ રેકોર્ડેડ વિડીયો કરેલા છે તો બીજી એક્ઝામ માટે, અને આ જ એપ્લિકેશનમાં મૂકી દઈએ આ એક્ઝામ માટે, એવું કરેલું નથી. દરેક વિડીયો ન્યૂલી રેકોર્ડેડ છે, એક્ઝામને ધ્યાને લઈને રેકોર્ડ કરવામાં આવે છે, અને ડેઈલી અંદર મૂકવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી એક્ઝામ થશે ત્યાં સુધી કમ્પ્લીટ સિલેબસ પૂરો થઈ જશે, દરેક ટોપિક આવરી લેવામાં આવશે, અને સિલેબસ આવશે અને એમાં કોઈ ટોપિક બાકી રહી જાય છે તો એ પણ ઇન્ક્લુડ કરી દેવામાં આવશે, જેના માટે કોઈ વધારે પે કરવાનું નથી. ઓકે, બીજી વસ્તુ કે આ વિડીયો જે છે, તમે ગમે તેટલી વાર, ધારો કે સમજ નથી પડતી તો તમે ગમે તેટલી વાર, જ્યાં સુધી સમજ નહીં પડે ત્યાં સુધી તમે એને જોઈ શકો. બરાબર. અને પીડીએફ, જે લેક્ચરની પીડીએફ છે, બરાબર, તે તમે ડાઉનલોડ કરી શકશો. બરાબર છે. આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો, જેથી તમને વાંચવામાં સરળતા રહે. એટલા માટે એક ઓપ્શન રાખેલ છે કે જેમાં તમે જે લેક્ચર થશે, જેટલા પણ બધા લેક્ચરની પીડીએફ તમે એને ડાઉનલોડ કરી
શકશો. ઓકે, તો જે ડિસ્કાઉન્ટ છે સ્પેશિયલ 50 સ્ટુડન્ટ, જે પહેલા 50 સ્ટુડન્ટ માટે, તો એ છે 1499 રૂપિયામાં. એટલે આ કોર્સની પ્રાઇસ છે 1499 રૂપિયા. બરાબર, તમે એમાં ડેમો જોઈ શકો. બરાબર, અને જેની વેલિડિટી છે, વેલિડિટી અપ ટુ એક્ઝામ. બરાબર, જ્યાં સુધી તમારી એક્ઝામ થતી નથી ત્યાં સુધી તમે કોર્સને એક્સેસ કરી શકો. ઇન્સર્ટ તમે વિડીયોને જોઈ શકશો અને પીડીએફ જે છે તમે મતલબ ડાઉનલોડ તો કરેલી જ હશે, અને તમે એક્ઝામ નથી ત્યાં સુધી તમે આ કોર્સને એક્સેસ કરી શકો, મતલબ કે વિડીયો જોઈ શકો. 1499 રૂપિયા છે પહેલા 50 વિદ્યાર્થીઓ માટે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને સિરિયસ છે અને તૈયારી કરવા માંગે છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પોર્શન વધારે પૂછાયો હતો ને આ વખતે પણ એવું થઈ શકે, એ ધ્યાને લઈને જો તમે તૈયારી કરવા માંગતા હોય તો પહેલા 50 વિદ્યાર્થીઓ માટે 1499 રૂપિયા છે, અને 50 વિદ્યાર્થીઓ પછી થઈ જાય છે કોર્સમાં એનરોલ થઈ જાય છે પછી પ્રાઇસ વધી જશે. ઓકે, તો વેલિડિટી પણ થઈ ગઈ અને ડેમો લેક્ચર પર તમે જોઈને કોર્સને એનરોલ કરી શકો. એ સિવાય જો તમારે કોઈ માહિતી જોઈતી છે તો 6354999091 પર કોલ કરીને તમે માહિતી મને પૂછી શકો. હું તમને જરૂરથી આન્સર આપીશ અને તમારા જે પણ ક્વેશ્ચન છે તમારું સોલ્યુશન આપીશ, અને ત્યાર પછી જ તમારે કોર્સને પરચેસ કરવાનો છે. બરાબર, તો એ સિવાય બીજું કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે તો ટેલિગ્રામ ચેનલ પર પણ હું મૂકતો રહીશ. તો તમે ટેલિગ્રામ ચેનલમાં હજુ જોડાયા નથી તો પ્લીઝ જોડાઈ જજો અને પહેલા 50 વિદ્યાર્થીઓની જે ઓફર છે તેનો લાભ લઈ લો અને તમે જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામની પ્રિપેરેશનને સારો એવો એક્સપિરિયન્સ આપો. થેન્ક યુ વેરી મચ.